હેલો ગાઈઝ. ફ્લાયવીલ ચેપ્ટર જે છે એ આપણે ડોમની અંદર સ્ટાર્ટ કરી દીધું છે, જેની અંદર વ્યવસ્થિત એક ઇન્ટ્રોડક્શન આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે જોયેલું છે, કઈ જગ્યાએ ફ્લાયવીલ યુઝ થાય, શા માટે યુઝ થાય, એ જોયું આપણે. થોડું ઇન્ટ્રોડક્શન બ્રીફની અંદર જોયું. હવે આજનો ટોપિક જે છે એ દેટ ઇઝ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. અને આપણે વાત થઈ હતી લાસ્ટ ટાઈમ એ પ્રમાણે કે ફ્લાયવીલની અંદર તમે જે છે એ એનર્જીના ટર્મની અંદર વિચારવાનું રાખશો તો તમને વધારે બેનિફિટ થશે. તમે વધારે સારી રીતે તમે સમજી શકશો ફ્લાયવીલને. અલગ અલગ આપણે એના ગ્રાફ જોયા હતા કે કયા ટાઈપનું એન્જિન હોય તો એની અંદર કઈ રીતે ગ્રાફ જે છે એ જનરેટ થાય છે. ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ જેને આપણે કહીએ છીએ કે કયા સમયે ક્રેન્ક કેટલો એફર્ટ આપે છે એ પ્રમાણે જે છે એ એપ્સિસા અને ઓર્ડિનેટ પર જે છે એ ગ્રાફ જનરેટ થાય છે. એંગલ અને ટર્નિંગ મોમેન્ટ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે ગ્રાફ, દેટ ઇઝ કોલ્ડ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ. આજના દિવસની અંદર આપણે જોશું ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી શું છે અને એની પછીના 2-3 ટોપિક છે જે તમારે સિલેબસની અંદર ડાયરેક્ટલી નથી આપ્યા, બટ એ સમજવા જરૂરી છે, કેમ કે એ સમજશો નહીં તો તમને આગળની વસ્તુ નહીં સમજાય. તો ફટાફટ ચાલુ કરી દઈએ આજનો ટોપિક, દેટ ઇઝ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. હવે ટોપિક જે છે એ ઇટસેલ્ફ સજેસ્ટ રિપ્રેઝેન્ટ્સ એકચ્યુઅલી કે વોટ ઇઝ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. ફ્લક્ચ્યુએશન મતલબ કે કંઈ પણ વસ્તુની અંદર વધારો અને ઘટાડો એ કોન્સ્ટન્ટલી થતો હોય તો દેટ ઇઝ કોલ્ડ ફ્લક્ચ્યુએશન. કોનું ફ્લક્ચ્યુએશન થાય છે? આપણા કેસમાં એનર્જીનું ફ્લક્ચ્યુએશન થાય છે. હવે આ તમને સપોઝ એક ગ્રાફ આપેલો છે, બરાબર. અહીંયા આગળ જે છે એ ક્રેન્ક એંગલ છે, આ જે છે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ કયા ટાઈપના સિલિન્ડરનો અને કયા ટાઈપના એન્જિનનો ગ્રાફ હોવો જોઈએ. તો આ ડબલ એક્ટિંગ સિંગલ સિલિન્ડર સ્ટીમ એન્જિનનો ગ્રાફ છે, જેની અંદર 360 ડિગ્રી એક જ રિવોલ્યુશનની અંદર તમને 2 વખત મેક્સિમમ એનર્જી મળે છે. આ હવે એનર્જી આપણે હવે શબ્દ જે છે એ થોડોક એડપ્ટ કરી લેતા આપણને હવે આવડી જવો જોઈએ કે આ એનર્જી વધે છે, એનર્જી ઘટે છે, એનર્જી વધે છે ને એનર્જી ઘટે છે, રાઈટ. થોડું રિમાઇન્ડ કરાવી દઉં કે શું હતું કે આ ગ્રાફની નીચેનો જેટલો એરિયા છે એ વર્ક ડન રિપ્રેઝેન્ટ કરતો હતો. આ લાઇન જે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લાઇન. મીન રેઝિસ્ટિંગ ટોર્કની લાઇન જે છે એને આપણે આ કહીએ છીએ ધીસ ઇઝ મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઇન. કે આટલો એરિયા જે છે તમારો એ, કેપિટલ એ, એફ, ઈ, એટલો જેટલો એરિયા છે એટલું તમારે તમારા એક સાયકલની અંદર જે છે એ તમારે એનર્જી અથવા તો વર્ક ડન જોઈએ છે. અચ્છા, ફ્લાયવીલની અંદર ઓલવેઝ આપણે કોઈ પણ ગ્રાફ પ્લોટ કરશું કે કાંઈ પણ વસ્તુ હશે એ હંમેશા એક સાયકલના ટર્મની અંદર જ લેશું. એટલે જે પણ ગ્રાફ રેપ્રેઝેન્ટ કરે છે એ એક સાયકલ માટેનો ગ્રાફ છે કે એક સાયકલની અંદર તમને આટલી વખત એનર્જીનું અપ એન્ડ ડાઉન મળી રહ્યું છે. તો ધીસ ઇઝ ફોર વન સાયકલ. તો એક સાયકલની અંદર તમને આ રીતે કંઈક ગ્રાફ તમારો મળે છે ને આ એનર્જી તમારી મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઇનથી આટલી અપ અને ડાઉન થાય છે. આટલું ફ્લક્ચ્યુએશન એની અંદર આવે છે એવું આપણે કહી શકીએ. હવે એની અંદર થોડીક ઓબ્ઝર્વેશન અથવા તો પોઈન્ટ્સ પણ કહી દો તો એ આપણે જોઈએ. તો ફ્લક્ચ્યુએશન એનર્જી જે છે ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી ઇટ ઇઝ ડિટરમાઇન્ડ ફ્રોમ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર વન કમ્પ્લીટ રિવોલ્યુશન. એક રિવોલ્યુશન માટેના જે ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે છે, ધીસ ઇઝ ધ ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ. એની ઉપરથી ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી સિમ્પલ વસ્તુ છે, તમે ગ્રાફ જોઈને કહી શકો કે આની અંદર ફ્લક્ચ્યુએશન વધારે છે કે ઓછું છે. સી આની અંદર જો થોડું નજીકથી ફ્લક્ચ્યુએટ થતું હોત અને થોડું વધીને ઘટી જતું હોત તો આ લાઇનની જો આજુબાજુ રહેતું હોત તો તમે એવું કહી શકત કે ફ્લક્ચ્યુએશન ઓછું છે, જ્યારે આવા કેસની અંદર તમે કહી શકો કે ફ્લક્ચ્યુએશન વધારે છે. મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઇન એએફ મતલબ કે આ ગ્રાફની અંદર જે આ લાઇન છે cuts turning moment diagram at B, C, D and E. આ 4 વખત અહીંયા આગળ કટ કરે છે. આ શું કામ કીધું હું તમને સમજાવું છું આગળ, કેમ કે આપણે પછી એરિયા ઉપર જઈએ છીએ. when crank moves from A to B, અહીંયાથી અહીંયા સુધી જ્યારે જાય છે, work done by engine is ABP, મતલબ આટલું, બરાબર. means engine has done less work than required. હવે સી મને એકચ્યુઅલી અહીંયા ઇટ શુડ બી A to P, અહીંયા B ના હોવું જોઈએ. when crank moves from A to B, કેમ કે એંગલ છે ને A to P જેટલા એંગલ સુધી, મતલબ આ સી 90 કરતા મતલબ વચ્ચે છે એટલે 45 કહી શકો. 45 ડિગ્રી જેટલું રોટેટ કરે છે ત્યારે મારે વર્ક જોઈએ છે કેટલું, ધ્યાનથી સમજજો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. 0 થી P એંગલ સુધી, મતલબ કે
90 નું હાફ છે એટલે એપ્રોક્સિમેટ 45 સમજી લો, તમારે સમજવા માટે કહું છું. બટ બાકી અહીંયાથી જ્યાં સુધી અહીંયા સુધી જ્યાં સુધી તમારે વર્ક જોઈએ છે કેટલું, આટલું કેટલું વર્ક જોઈએ છે, એરિયા એ કેપિટલ એ બી સ્મોલ પી આની જેટલું જોઈએ છે મને, તો આટલું એરિયા મને જોઈએ છે, આટલું મારે વર્ક ડન જોઈએ છે. હવે એને એકચ્યુઅલી વર્ક કર્યું કેટલું, તો કે એ કેપિટલ બી સ્મોલ પી, વર્ક મને મળ્યું કેટલું, આટલું. બરાબર. તો એન્જિન હેઝ ડન લેસ વર્ક ધેન રિક્વાયર્ડ. તો જ્યારે મારી ક્રેન્ક 0 થી પી સુધી જાય છે ત્યારે મારે જોઈએ છે વર્ક આટલું, પણ ક્રેન્કે કર્યું છે ઓછું. બરાબર. તો શું થશે જોઈએ, ધીસ એનર્જી ઇઝ ટેકન ફ્રોમ ફ્લાયવ્હીલ એન્ડ સ્પીડ ઓફ ફ્લાયવ્હીલ ડીક્રીઝિસ. સમજ્યા? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ થિંગ કે આ સમયે સી તો શું મારું એન્જિન ધીમું પડી જશે? નહીં, નથી પડતું ને. એન્જિન ક્યારે તમે ધીમું પડતા જોયું આ રીતે? નહીં. તો એ ક્યારે થાય છે આવી રીતે, મતલબ ધીમું મતલબ કે એક સાયકલની અંદર ક્યારેય તમને એવા ફ્લક્ચ્યુએશન તો નથી મળતા કે તમને સતત તમને જર્ક ફીલ થાય? નહીં. તો આ એનર્જી એને મળે છે ક્યાંથી, તો કે આટલી જે લેસ એમાઉન્ટ ઓફ એનર્જી છે એ એનર્જી તમને ફ્લાયવ્હીલ પ્રોવાઈડ કરી દે છે. બરાબર. જે ફ્લાયવ્હીલે આની પહેલાની સાયકલની અંદર એબ્ઝોર્બ કરેલી હશે એ તમને અહીંયા આપી દે છે, કેમ કે આપણી સાયકલો અત્યારે અહીંયાથી ચાલુ થાય, બાકી આની પહેલા સાયકલ હશે ને અહીંયા આગળ સમથિંગ ક્યાંય. આમાંનો આપણે એક સાયકલ લીધી છે. તો આ જે ઓછી પડી એનર્જી, એ એનર્જી ફ્લાયવ્હીલ જે છે એ સ્ટોર કરેલી હતી એને તમને અત્યારે આપી એન્જિનને. બરાબર. સિમિલરલી ફ્રોમ પી ટુ ક્યુ, અહીંયાથી અહીંયા સુધી જ્યારે જાય છે ત્યારે સમજો, હવે સમજો ત્યારે જરૂર કેટલી છે એનર્જીની, મારે એટલી જરૂર છે કે સ્મોલ પી કેપિટલ બી કેપિટલ સી સ્મોલ ક્યુ, તો પી બી સી ક્યુ આટલી એનર્જીની મારે જરૂર છે. પણ મને એન્જિન તરફથી મળી કેટલી એનર્જી, તો કે આટલી મને એક્સેસ મળી, મને એનર્જી મળી કેટલી, પી બી સ્મોલ બી સી અને ક્યુ આટલી એનર્જી મને મળી. તો આટલી જે એનર્જી મને વધારે મળી, મતલબ કે બી કેપિટલ બી સ્મોલ બી અને કેપિટલ સી, આટલી એનર્જીનું શું થશે, તો કે ફ્લાયવ્હીલની અંદર સ્ટોર થઈ જશે. ફ્લાયવ્હીલ જે છે એને અબ્ઝોર્બ કરી લેશે. પર્ટિક્યુલર ટેકનિકલ ટર્મની અંદર વાત કરીએ તો ફ્લાયવ્હીલ વિલ એબ્ઝોર્બ ધેટ એક્સેસ અમાઉન્ટ ઓફ એનર્જી વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ બાય ધ એન્જિન એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ. કે અહીંયા તમે જ્યારે છો ત્યારે તમારે જોઈએ છે એટલી અને એનાથી મળે છે વધારે, તો કંઈ વાંધો નહીં, ફ્લાયવ્હીલ સ્ટોર કરી લેશે. બરાબર. તો એટલા માટે ફ્લાયવ્હીલની સ્પીડ ઇન્ક્રીઝ થશે, સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય છે એકચ્યુઅલી. એટલા નોટિસેબલ એમાઉન્ટની અંદર ઇન્ક્રીઝ નથી થતી હોતી, સ્લાઇટલી ઇન્ક્રીઝ થાય છે, કેમ કે આ એક જ રિવોલ્યુશનની વાત છે કે તમારી ક્રેન્ક જે છે એ પી થી ક્યુ સુધી જેટલા એંગલે ફરે ત્યારે તમને એનર્જી વધારે મળી જાય છે જો એની કરતાં, એટલે એ એનર્જી સ્ટોર કરશે. બરાબર. તો ધીસ એક્સેસ વર્ક ઇઝ સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ એન્ડ સ્પીડ ઇન્ક્રીઝિસ. કોની સ્પીડ ઇન્ક્રીઝ થાય છે? તમારા ફ્લાયવ્હીલની સ્પીડ જે છે એ ઇન્ક્રીઝ થાય છે. ધ વેરિએશન ઓફ એનર્જી above and below mean resisting torque line is called fluctuation of energy. હવે સમજાવું આ શું કામ હવે આપણે આની ઉપર ડિસ્કસ કર્યું? તો તમારી મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઇન છે એનાથી ઉપર અને એનાથી નીચે જે એનર્જીનું અબોવ અને બિલો આની મીન પોઝિશનથી જે વેરિએશન આવે છે, જોઈએ છે એટલું, પણ વેરિએશન કેટલું આવે છે, તો કે એટલું અપ એન્ડ ડાઉન જે વેરિએશન આવે છે એને કહેવાય ફ્લક્ચ્યુએશન, વધઘટ, ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. રાઈટ. એરિયાઝ કેપિટલ બી સ્મોલ બી સી, મતલબ કે ધીસ વન આ એરિયા, પછી એક આ એરિયા, પછી એક ધીસ વન. બરાબર. એ બધા તમને લખેલા છે કે કેપિટલ સી સ્મોલ સી કેપિટલ ડી, પછી એક આ એરિયા ડી કેપિટલ ડી સ્મોલ ડી કેપિટલ ઈ. આ બધા એરિયા જે છે ફ્લક્ચ્યુએશન રિપ્રેઝેન્ટ કરે છે, કેમ કે એ કેવા એરિયા છે કે જ્યારે સી આટલા એરિયાની અંદર એક્સેસ એમાઉન્ટની અંદર એનર્જી છે, આટલા એરિયાની અંદર તમને જોઈએ છે એની કરતાં ઓછી એનર્જી મળે છે, આટલા એરિયાની અંદર તમને મતલબ આટલા સોરી ક્રેન્ક એંગલની અંદર તમને જોઈએ છે એની કરતાં વધારે એનર્જી મળે છે. તો જોઈએ છે મતલબ કે મીન ટી મીન એટલી તમને એનર્જી જોવે છે એની કરતાં વધારે કે ઓછી એનર્જી મળે છે એને કહેવાય છે ફ્લક્ચ્યુએશન. અને શું રિપ્રેઝેન્ટ કરે છે આ ગ્રાફની અંદરથી? એ ફ્લક્ચ્યુએશન રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર. તો આ વસ્તુ કમ્પ્લીટલી હવે સમજાઈ ગઈ હોવી જોઈએ કે વોટ ઇઝ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. રાઈટ. લિટલ ઓકે, આની અંદર તો આપણે આટલું જોવાનું છે. Yeah, a little consideration will show that the engine has a maximum speed either at Q or at S. બરાબર. કેમ કે સી ક્યુ એટલે અહીંયા આગળ અને એસ એટલે અહીંયા આગળ એને મેક્સિમમ એનર્જી હશે ક્યાં આગળ? અચ્છા હા, એ પણ વિચારતા તમને આવડવું જોઈએ કે તમને, કેમ કે એક્ઝામ્પલની અંદર પણ કામ લાગશે કે મેક્સિમમ એનર્જી આટલા આ ક્રેન્ક એંગલ આટલો 0 થી 360 ફરે છે એની અંદર મેક્સિમમ એનર્જી ક્યાં આગળ મળે છે?
અથવા અને મિનિમમ એનર્જી ક્યાં મળે છે, આ બંને વસ્તુ સમજવી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અહીંયા શું કામ આ બે જગ્યાએ મળે છે, તો અહીંયા તમે જુઓ, અહીંયા સુધી જ્યારે પહોંચ્યા ત્યારે આપણે આટલી બધી એનર્જી જે છે એબ્ઝોર્બ કરી લીધી એક્સેસ એમાઉન્ટની અંદર, તો મેક્સિમમ સ્પીડ ક્યાં હશે? અહીંયા આગળ જ ઓબ્વિયસલી, કેમ કે અહીંયા આગળ સુધી એને એબ્ઝોર્બ જ કરી છે એકલી એનર્જી. સમજો, જોતી હતી એના કરતાં વધારે એનર્જી તમને અહીંયા સુધી મળતી હતી ને અહીંયા સુધી એને એકલી એનર્જી એબ્ઝોર્બ જ કરી છે જોઈતી હતી એની કરતાં. તો અહીંયા આગળ એક મેક્સિમમ સ્પીડ હશે, કેમ કે એનર્જી વધારે હોય તો ઓબ્વિયસલી સ્પીડ પણ વધારે હોવાની, બરાબર. અને આ જે છે ત્યાં આગળ પણ એને જ્યાં સુધી જરૂર હતી એની કરતાં એક્સેસ એમાઉન્ટની અંદર એનર્જી એની પાસે હતી ફ્લાયવ્હીલ પાસે, તો એને અહીંયા સુધી સ્ટોર જ કરે છે, અહીંયા પછી રિલીઝ કરવાનું ચાલુ કરે છે. તો અહીંયા સુધી એને એનર્જી સ્ટોરેજ કરી છે, તો એક અહીંયા આગળ મેક્સિમમ એનર્જી હશે. તો આ આખા ગ્રાફની અંદર આ બે પોઈન્ટ આગળ એટલે કે સી અને ઈ, મતલબ કે ક્યુ અને એસ, આ બંને જગ્યાએ આટલા ક્રેન્ક એંગલે એની પાસે સૌથી વધારે સ્પીડ હશે. ધીસ ઇઝ ડ્યુ ટુ ધ ફેક્ટ દેટ ફ્લાયવ્હીલ એબ્ઝોર્બ્સ ધ એનર્જી વાઇલ ધ ક્રેન્ક મૂવ્સ ફ્રોમ પી ટુ ક્યુ. આપણે જો વાત કરીએ જ કે છે, એન્ડ ફ્રોમ આર ટુ એસ, મતલબ આર થી એસ અને પી થી ક્યુ બાજુ જાય છે ત્યારે એનર્જી એકલી એબ્ઝોર્બ જ કરે છે. ઓન ધી અધર હેન્ડ ધ એન્જિન હેઝ અ મિનિમમ સ્પીડ either at P or R. જેમ આવે આ તો તમને સમજાઈ જવું જોઈએ કે P અને R પાસે, મતલબ કે B અને D પાસે એની પાસે સૌથી મિનિમમ એનર્જી હશે, કેમ કે અહીંયા સુધી એનર્જી રિલીઝ તો બધી એનર્જી ખાલી થઈ જાય. જરૂર છે એની કરતાં ઓછી એનર્જી છે, અહીંયા પણ જરૂર છે એની કરતાં ઓછી એનર્જી, અહીંયાથી એકલું ફ્લાયવ્હીલ એનર્જી રિલીઝ કરે છે, એન્જિનને આપે છે એનર્જી, અહીંયા સુધી આપે છે, હજી આપે જરૂર કરતાં ઓછી એનર્જી જ્યારે અવેલેબલ છે એન્જિન પાસે, તો ફ્લાયવ્હીલ છે એ એન્જિનને એનર્જી આપે છે ક્યાં સુધી? અહીંયા. પછી અહીંયાથી ફ્લાયવ્હીલને એનર્જી મળવાનું ચાલુ થાય છે જરૂર છે એની કરતાં વધારે, તો અહીંયા આગળ મિનિમમ એનર્જી હશે. તો બી અને ડી અથવા તો પી અને આર, આ પાસે જે છે એ એની પાસે મિનિમમ એનર્જી હશે, મતલબ કે મિનિમમ સ્પીડ હશે. ધ રીઝન ઇઝ દેટ ધ ફ્લાયવ્હીલ ગિવ્સ આઉટ ધ એનર્જી, મતલબ કે રિલીઝ એનર્જી કરે છે સમ ઓફ ઇટ્સ એનર્જી વાઇલ ક્રેન્ક મૂવ્સ ફ્રોમ એ ટુ પી. બરાબર, એ થી પી પાસે જાય ત્યારે, મતલબ આજે આપણે વાત કરી, મેં તમને દરેક વસ્તુ ટેકનિકલ ટર્મની અંદર લખેલી છે. એન્ડ ક્યુ ટુ આર ત્યાં સુધી એનર્જી ગીવ અપ કરે છે અથવા તો રિલીઝ કરે છે, બરાબર. તો ધ ડિફરન્સ બિટવીન ધી મેક્સિમમ એન્ડ મિનિમમ એનર્જીસ ઇઝ નોન એઝ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. હવે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ. તમારે એ આગળ એક્ઝામ્પલમાં પણ આવશે અને થિયરીમાં સમજવું પણ એટલું જ જરૂરી છે. તો મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી કોને કહેવાય? તો કે આખા ગ્રાફમાંથી તમારે પીક ક્યારે આવી, મતલબ જોઈતું હતું એની કરતાં સૌથી વધારે તમને વેલ્યુ ક્યારે મળી, અને તમારે જેટલી એનર્જી તમારા ફ્લાયવ્હીલ પાસેથી જોતી હતી અથવા તો એન્જિનને રિક્વાયર્ડ હતી એની કરતાં સૌથી ઓછી ક્યાં આગળ મળી, તો એ બંનેનો ડિફરન્સ જે છે એને કહેવાય મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. ફ્લક્ચ્યુએશન તો ચાલુ જ છે સતત પ્લસ માઇનસ, પણ મેક્સિમમ ક્યારે થાય? તો કે જોઈતી હતી એની કરતાં સૌથી વધારે એનર્જી ક્યારે મળી અને જોઈતી હતી એની કરતાં સૌથી ઓછી એનર્જી ક્યારે મળી, આને કહેવાય મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. આ યાદ રાખજો આ વસ્તુ ખાસ, કેમ કે આ એક્ઝામ્પલ ગણવામાં બહુ જ કામ લાગશે. આના એક્ઝામ્પલ બહુ જ ઇઝી હોય છે, વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઓલ્સો કેલ્ક્યુલેટ. રોકડા માર્ક મળે છે આના એક્ઝામ્પલમાં, માર્ક જવા દેવાય નહીં. determination of maximum fluctuation of energy. Okay, so example actually એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતાં પહેલાં આ ટોપિક લેવો તો મારે, પણ છતાં સમજાવી દઉં તમને હું સાથે, કેમ કે એક્ઝામ્પલની અંદર આ સમજશો એનું ડાયરેક્ટ રિલેવન્સ એક્ઝામ્પલ સાથે છે. હું તમને એક્ઝામ્પલ ગણાવીશ ત્યારે આ હું ટોપિક તમને યાદ કરાવીશ કે મેં તમને કીધું હતું કે ડિટર્મિનેશન ઓફ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. તો કંઈ નથી કે આખા ગ્રાફમાંથી તમારે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી કાઢવી કેવી રીતે, તો સિમ્પલ વસ્તુ જ છે. એક ગ્રાફ સમજો, સપોઝ કે આ એક ઇલ્યુસ્ટ્રેશન છે એક ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામ ને ક્રેન્ક એંગલનો. આ રીતે કંઈક તમારે આ મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઈન છે તમારી, અને કંઈક તમારી એનર્જી ફ્લક્ચ્યુએટ થાય છે. આ તમને આ A1 A2 A3 આપ્યા છે એ આના એરિયા છે, બીજું કાંઈ જ નથી. આ જેટલો રેઝિસ્ટિંગ ટોર્ક લાઈનથી આ ઉપર એનો એરિયા A1, નીચે એનો એરિયા A2 A3 A4 એન્ડ સો ઓન, બરાબર. અને આ બધા એના જ્યાં ક્રોસ કરે છે ગ્રાફ તમારો ટર્નિંગ મોમેન્ટ ડાયાગ્રામનો ગ્રાફ જે ક્રોસ કરે છે મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઈનને, એને એક પોઈન્ટ આપી દીધા છે ABCD એન્ડ સો ઓન, બરાબર. તો હવે ફાઇન્ડ કરવામાં તમારે એનર્જીના ટર્મ્સની અંદર ફાઇન્ડ કરવાનું છે, એટલે કેવું થશે કે તો એક પર્ટિક્યુલર એને તમારે નામ આપવું પડશે. કે સપોઝ ચલો એઝ્યુમ કરો કે એ પાસે એનર્જી E જેટલી છે. હવે સમજો કે આ એક સાયકલ માટેનો તમને ગ્રાફ આપ્યો છે, તો આ સાયકલ જ્યારે અહીંયા પૂરી થશે છેક અહીંયા આગળ, તો એની એનર્જી કેટલી હોવી જોઈએ? એક્ઝેક્ટલી જેટલી એ પાસે હતી એટલી. હજી રિપીટ કરું છું, આ એક સાયકલ માટેનો ગ્રાફ છે અને અહીંયા એન્ડ આગળ એનર્જી, મતલબ અહીંયા આગળ આવીને 0 180
180, 270, 360 એવો એક આખો આ એક સાયકલ માટેનો ગ્રાફ છે. તો અહીંયા આગળ જેટલી એનર્જી હશે એટલી જ એનર્જી ફરી વખત અહીંયા આવી જોઈએ. મતલબ એની અંદર તમે જેટલું ઉમેરો કે બાદ કરો, પ્લસ માઇનસ ગમે તે કરો, પણ છેલ્લે એ કેટલી થઈ જવી જોઈએ? એ જેટલી થઈ જવી જોઈએ એટ ધી એન્ડ. બરાબર. તો ચાલો ચાલુ કરીએ. એઝ્યુમ આ એઝમ્પશન છે, ખાલી એક એઝ્યુમ કરો કે એ પાસે જે છે એ જેટલી એનર્જી છે. બરાબર. તો એનર્જી એટ બી કેટલી હોય? તો કે આની અંદર કંઈક એડ થયું ને, આપણે એરિયા એડ થયો, એનર્જી એડ થઈ, તમે એને વોટ એવર યુ સે, એરિયા, વર્ક ડન ઓર એનર્જી, બધું ઇન્ક્રીઝિંગ જ છે ને. બરાબર. તો આપણે એનર્જીના ટર્મ્સની અંદર વાત કરીએ છીએ કે બી આગળ કેટલી એનર્જી હોવી જોઈએ? તો કે એ આગળ જેટલી હતી એમાં કંઈક એડ થઈ. કેટલી એડ થઈ? A1 જેટલી. બરાબર. તો E પ્લસ A1 આટલી એનર્જી છે. હવે મને તમે કહો કે સી પાસે કેટલી હશે? હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો એનર્જી એટ સી કેટલી? તો કે બીમાં જેટલી હતી એનર્જી, અહીંયા બી પાસે પહોંચ્યા એમાંથી કંઈક બાદ થઈ. બરાબર. આપણે દરેક ABCD પોઈન્ટ પાસે જ ગણીએ છીએ, કેમ કે ત્યાં મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઈન છે અને એક્ઝેક્ટ એટલી અમાઉન્ટ આપણને હંમેશા એન્જિનને રિક્વાયર્ડ હોય છે સ્મૂથ રનિંગ માટે. તો સી પાસે અહીંયા જ આગળ હમણાં આપણે જોઈશું, ઓલવેઝ આપણે જે આ લાઈન છે ત્યાં આગળ જ જોઈશું કે જે આ ગ્રાફને ક્રોસ કરે છે. તો સી પાસે કેટલી હોય? તો કે બી પાસે જેટલી એનર્જી હતી એમાંથી બાદ થશે. કેટલી થશે? તો કે A2, કેમ કે એનર્જી રિલીઝ થઈને સમહાવ. તો એનર્જી એટ સી તો કે કેટલી બી પાસે હતી એની અંદરથી બાદ થઈ કેટલી? A2 જેટલી. તો બી પાસે કેટલી હતી? તો કે E પ્લસ A1 માઇનસ A2. હવે તમે મને કહો કે ડી પાસે કેટલી હોવી જોઈએ? તો કે સી પાસે જેટલી એનર્જી હતી એમાં કંઈક એડ થઈ. કેટલી એડ થઈ? તો કે A3 જેટલી એનર્જી એડ થઈ. બરાબર. તો આટલી એનર્જી એડ થશે ક્યાં? સી. તો સી પાસે જેટલી એનર્જી હતી એની અંદર A3 એડ કરી દો, નો પ્રોબ્લેમ. સી પાસે જેટલી એનર્જી છે એની અંદર પ્લસ A3, આ બધું સેમ રહેશે. પ્લસ A3 એડ કર્યા, ઓકે. સિમિલરલી છેક સુધી તમે જી પાસે પહોંચો છો ત્યાં સુધી કેટલી એનર્જી? તો કે પ્લસ માઇનસ થઈને છેક છેલ્લે સુધી પહોંચી જશે જી પાસે. તો ત્યાં કેટલી એનર્જી હશે? કે એક્ઝેક્ટલી જેટલી અહીંયા આગળ સ્ટાર્ટિંગમાં હતી એટલી. અને સ્ટાર્ટિંગમાં કેટલી એનર્જી હતી? ઈ જેટલી. બરાબર. તો એનર્જી એટ એ તો કેટલી હોય જી પાસે? તો કે એ જેટલી. બરાબર. કેમ કે સાયકલ છે ત્યાંથી રિપીટ થાય છે, જેમ મેં તમને પહેલાં કીધું હતું. હવે આ વસ્તુને એટલી રાખો તમે, કેમ કે વધારે આમાં આગળ જોઈશું આપણે એક્ઝામ્પલ ગણીએ ત્યારે. તમને ખાલી સમજાવતો હતો કે ડિટરમાઇન કેવી રીતે થાય છે. અચ્છા, મેક્સિમમ મિનિમમ પણ આની અંદરથી ફાઇન્ડ કરવાના આવશે. હું તમને કહી દઉં કે આની અંદરથી જ્યારે પણ તમને એઝ્યુમ કરો કે મેક્સિમમ જ્યાં બતાતા હોય ત્યાં એક પકડી લો. સપોઝ અહીં આ એરિયા સમજી લો તો કે ચલો સમજો કે 45 સ્ક્વેર મીટર છે અથવા 45 સ્ક્વેર મિલીમીટર છે. આ છે કંઈક 30 સ્ક્વેર મિલીમીટર કે સમથિંગ વોટ એવર, અને આ 70 છે અને આ 90 છે. તો મેક્સિમમમાંથી ક્યાં હોય? તો કે 90, અને મિનિમમ ક્યાં હોય? તો કે 70 જેટલો નેગેટિવમાં ગયો. તો એ બંનેનો ડિફરન્સ છે તમારી મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી થઈ ગઈ. પણ અહીંયા તમે ખાલી એક ટેકનિકલ ટર્મની અંદર લખી નાખે કે લેટ અસ સપોઝ ધેટ ધ ગ્રેટેસ્ટ ઓફ ધીઝ એનર્જીઝ ઇઝ એટ બી. સમજી લો કે અહીંયા આગળ સૌથી વધારે આ લૂપ તમારી તમને ભલે સરખી બતાય પણ આ એઝ્યુમ કરે છે કે સમજી લો કે કદાચ અહીંયા મેક્સિમમ છે. બરાબર. મેક્સિમમ અહીંયા આગળ લૂપ બને છે, મતલબ કે મેક્સિમમ પોઝિટિવ લૂપ અહીંયા છે. ગ્રેટેસ્ટ એનર્જી સમજો કે કદાચ અહીંયા છે. બરાબર. અને લીસ્ટ એનર્જી ઈ પાસે છે. બરાબર. બી પાસે મેક્સિમમ એનર્જી છે અને અહીંયા આગળ મિનિમમ છે, કેમ કે આ લૂપ કદાચ મોટી હોય એવું એઝ્યુમ કરી લો. આ એઝ્યુમ જ કરે છે. અહીંયા લખેલ છે ક્લિયર કે લેટ અસ નાઉ સપોઝ. તો સપોઝ કે અહીંયા આગળ મેક્સિમમ એનર્જી છે અને અહીંયા આગળ મિનિમમ એનર્જી છે. તો શું થાય? તો મેક્સિમમ એનર્જી ઇન ધ ફ્લાયવ્હીલ ઇઝ ઇક્વલ ટુ ક્યાં આગળ આપણે પ્રીવિયસ જોયું એક્ઝામ્પલ એ પ્રમાણે, તો કે E પ્લસ A1 અહીંયા આગળ, કેમ કે E પ્લસ A1 બરાબર, જે આપણે હમણાં જ જોયું 2 મિનિટ પહેલાં ત્યાં. અને મિનિમમ એનર્જી ઇન ધ ફ્લાયવ્હીલ ક્યાં આગળ? મિનિમમ ક્યાં આગળ છે? તો કે અહીંયા આગળ. તો એનું પ્લસ માઇનસ કરીને કેટલું થાય છે? આટલું. E પ્લસ A1 માઇનસ A2 પ્લસ A3 માઇનસ A4. અહીંયાથી જુઓ તોય ચાલે. E પ્લસ A1 માઇનસ A2 પ્લસ A3 માઇનસ A4 એટલી તમને અહીંયા આગળ થશે. તો બંનેનું ફ્લક્ચ્યુએશન એટલે શું? સિમ્પલ, બંનેનું ડિફરન્સ. તો ડિફરન્સ ડેલ્ટા E મેક્સિમમ માઇનસ મિનિમમ કેટલું થાય છે? એ તમારો આન્સર. સીધું. આ એક્ઝામ્પલની મેથડ મેં તમને અત્યારથી સમજાવી દીધી. એક્ઝામ્પલ હું ગણાવીશ ત્યારે પણ હું તમને આ વસ્તુ યાદ કરાવીશ, એટલે આ વસ્તુ ધ્યાનથી સમજજો. ના સમજાણું હોય તો ફરી એક વખત વિડીયોને પાછળ જઈને ચેક કરી લો અથવા મને કોન્ટેક્ટ કરો, હું તમને સમજાવીશ પર્સનલી. તો આ જે છે તમારો ડિફરન્સ, અને ધેટ ઇઝ યોર મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. ઓકે, આ ટોપિક જે છે ને કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી, એ તમારી બુકની અંદર નથી આપેલો. બુકની અંદર તમને નથી આપેલો. સોરી, બુકની અંદર તો નહીં, બટ સિલેબસની અંદર નથી આપ્યો. હોવો જોઈએ, બીકોઝ તમને જ્યારે એક અગત્યનો ટોપિક તમે જોવા જઈ રહ્યા છો નેક્સ્ટ અથવા તો આ જ વિડીયોની અંદર, ધેટ ઇઝ એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ, મોસ્ટ IMP, એ સમજવા માટે આ સમજવું જરૂરી છે.
આ છે કાંઈ નહીં, ખાલી એક શું કહેવાય રેશિયો જ છે. તમને કહી દઉં વોટ ઇઝ ધેટ. કોફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન. હવે ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી એટલે શું છે આપણને ખ્યાલ આવી ગયો, બરાબર. તો કોફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી એક રેશિયો છે. શું? તો કે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી, મતલબ કે આખા ગ્રાફની અંદરથી જ્યાં મેક્સિમમ પ્લસ થાય છે અને મેક્સિમમ માઇનસ થાય છે એ બંનેનો ડિફરન્સ, એના છેદમાં વર્ક ડન પર સાયકલ. બસ આ તમારું કોફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી, આટલું યાદ રાખજો. ઇટ મે બી ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી, જે આપણે જોયું, ટુ ધ વર્ક ડન પર સાયકલ. મેથેમેટિકલી ધીસ વન, બરાબર. આટલું એક તમારે યાદ રાખવાનું છે. અને આ ચાર્ટ જે છે એ તમને ખાલી એક તમારા નોલેજ માટે, આવું કંઈ એક્ઝામમાં નહીં પૂછાય, ડોન્ટ વરી. અને આ તમારા ખાલી નોલેજ માટે બતાવું છું કે દરેક સિલિન્ડર, દરેક એન્જિન માટે અલગ અલગ કોફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી હોય છે. જુઓ તમને હું સમજાવું. સિંગલ સિલિન્ડર ડબલ એક્ટિંગ સ્ટીમ એન્જિન, એનો પોઈન્ટ 21 થયો, બરાબર. તો ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી અને વર્ક ડન પર સાયકલ. હવે સમજો તમે, આનો આન્સર મને તમે એમ કહો કે આનો આન્સર વધારે જો આવે, આ જો આ એક્ઝામમાં નથી પૂછાવાનું, તમને કહી દઉં, પણ તમારા નોલેજ માટે હું તમને કહું છું, સમજાવું છું કે આ વસ્તુ જે છે સીઈ, કોફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી, એ વધારે હોય તો એનો મતલબ શું? મતલબ કે એની અંદર ફ્લક્ચ્યુએશન ઓછું છે અને વર્ક વધારે થાય છે, બરાબર. ફ્લક્ચ્યુએશન ઓછું છે એવું જ થાય ને, કેમ કે એની અંદર ફ્લક્ચ્યુએશન ઓછું આવે તો જ એનો અંશ નાનો, છેદ મોટો, તો જ એનો આન્સર નાનો આવે, ઓછો આવે. તો સિંગલ સિલિન્ડર ડબલ એક્ટિંગ સ્ટીમ એન્જિન. હવે ડબલ એક્ટિંગ સ્ટીમ એન્જિન હોય એટલે જો એ પોઈન્ટ 21 થઈ ગયું, બરાબર, ઓછું છે. હવે તમે આવો ક્રોસ કમ્પાઉન્ડ સ્ટીમ એન્જિન ઉપર. એક એન્જિનનો અલગ ટાઈપ છે, હું તમને ક્યારેક બતાવીશ, ક્રોસ કમ્પાઉન્ડ. પણ એની અંદર તો સાવ 0.09, બરાબર, આટલું ઓછું છે એની અંદર. મતલબ કે એની અંદર સાવ જ ઓછા એમાઉન્ટની અંદર ફ્લક્ચ્યુએશન થતું હોવું જોઈએ, તો જ એટલો ઓછો આન્સર આવે. હવે આવો સિંગલ સિલિન્ડર સિંગલ એક્ટિંગ 4 સ્ટ્રોક ગેસ એન્જિન. તમને ખબર છે કે સિંગલ સિલિન્ડર સિંગલ એક્ટિંગ શું હોય છે? સિંગલ એક્ટિંગ એક જ સાઈડ 4 સ્ટ્રોક ગેસ એન્જિન. હવે આનો જુઓ તમે, 1.93, દેટ ઇઝ હ્યુજ. હવે એની જગ્યાએ તમે જો 4 સ્ટ્રોક, બરાબર, સેમ વસ્તુ છે, સિંગલ સિલિન્ડર છે પણ 4 સ્ટ્રોક છે, તો એની અંદર તમને સમજો ફ્લક્ચ્યુએશન ઓછું આવશે. કેમ કે એની અંદર તમને એક જ સાયકલની અંદર તમને 4 સિલિન્ડર એટલે 4 વખત તમને પાવર સ્ટ્રોક મળશે એક જ સાયકલની અંદર, બરાબર. ક્રેન્ક શાફ્ટના એક જ સાયકલની અંદર તમને 4 વખત પાવર સ્ટ્રોક મળશે, તો એનું ફ્લક્ચ્યુએશન જો કેટલું રિડ્યુસ થઈ ગયું. તો આ સમજવા માટેની વાત છે, એટલા માટે તમને ખાલી બતાવ્યો છે. આવું કાંઈ એક્ઝામમાં નથી આવતું, બટ તમારે ખાલી યાદ એટલું રાખવાનું છે કે સીઈ મતલબ વોટ. ફ્લાયવ્હીલ, ઓકે, ફ્લાયવ્હીલ આપણે ઓલરેડી જોઈએ છીએ કે એનું શું છે, પણ એ હવે તમારે થિયરીમાં કદાચ જો તમને પૂછાય તો એ તમારે લખવું પડે, એટલા માટે થઈને તમને સેપરેટલી બતાવું છું આની અંદર કે વોટ ઇઝ ફ્લાયવ્હીલ. તો flywheel is used in machines. It serves as a reservoir. Reservoir મતલબ કે કંઈક વેસલ કે સમથિંગ કે જ્યાં કંઈક સ્ટોર થાય છે. તમે રિઝર્વોયર વોટરનું પણ હોઈ શકે, એ પણ તમને ખ્યાલ જ છે, આ સમજાવવાની જરૂર નથી. which stores energy during the period when the supply of energy is more than the requirement and releases it during the period when the requirement of energy is more than the supply. જેમ મેં તમને કીધું એમ ઓલરેડી આપણે જોઈ ગયા કે જ્યારે સપ્લાય ઓછો પડે છે ત્યારે એ ફ્લાયવ્હીલ એનર્જી તમને આપશે, અને જ્યારે જરૂર કરતાં વધારે સપ્લાય આવે છે ત્યારે એ એની અંદર સ્ટોર કરી લેશે. તો ઇટ સર્વ્સ એઝ અ રિઝર્વોયર, બરાબર. તમને પૂછવાનું હોય કે વોટ ઇઝ ફ્લાયવ્હીલ એન્ડ વોટ ઇઝ ઇઝ ફંક્શન, તો આ ટર્મ લખવી જરૂરી છે, નહીંતર માર્ક નથી મળતા. હવે આ ગ્રાફ તમે સમજો. આની અંદર તમે જુઓ કે સક્શન, કમ્પ્રેશન, વર્કિંગ, એક્ઝોસ્ટ 4 સ્ટ્રોક આવે, આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. આની અંદર મને ખાલી અમારી મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઈન છે, આમાં મને ખાલી એક જ વખત પાવર સ્ટ્રોક મળે છે. વિચારો બાકીના 3 સ્ટ્રોક જે છે એ ફ્લાયવ્હીલ સપ્લાય કરે છે એનર્જીને, કેટલી એમાઉન્ટમાં એનર્જી એને સ્ટોર કરી લીધી હશે વિચારો તમે. બાકીના 3 સ્ટ્રોકની અંદર એ એનર્જી રિલીઝ કરે છે, અને એક જ સ્ટ્રોકની અંદર જે છે એ પોતે એનર્જી એબ્ઝોર્બ કરે છે. તો કેટલા એમાઉન્ટમાં એનર્જી સ્ટોર કરવાની કેપેસિટી હશે એની, અને કેટલા ફ્લક્ચ્યુએશન રિડક્શન કરતું હશે. આમ તો ફ્લાયવ્હીલનું કામ છે ફ્લક્ચ્યુએશનને રિડ્યુસ કરવાનું છે. કે આટલા બધા જે, હવે તમે સમજો કે ફ્લાયવ્હીલ તમે નથી વાપરતા, તો તમને તમારું વ્હીલ કેવી રીતે ફરશે? એક જ રિવોલ્યુશનની અંદર એક જ વખત તમારું 1 RPM વ્હીલ ફરે, સપોઝ. એમ તો વ્હીલ એના રેશિયો હોય છે, ગિયર રેશિયો, પણ તમે એઝ્યુમ કરો કે જેટલું આ ફરે એટલું જ વ્હીલ ફરતું હોય, તો અહીંયા વ્હીલ તમારું થોડુંક ફાસ્ટ ધીમું ફરશે, અહીંયા થોડુંક ફાસ્ટ ધીમું, પછી એકદમ 2π થી 3π સુધી તમારું વ્હીલ જે છે, સોરી 2 રિવોલ્યુશન છે એટલે 2π થી 3π સુધી તમારું વ્હીલ જે છે એ
ખૂબ જ સ્પીડમાં ફરશે, પછી પાછું ધીમું થઈ જશે. તો આવી રીતે કોઈ ચલાવી શકે વ્હીકલ? ન ચલાવી શકે. કોઈ પણ દુનિયાના ઓપરેશન ના થઈ શકે આવી રીતે કે જ્યાં તમને આવું ફ્લક્ચ્યુએશન મળે. તો આ ફ્લક્ચ્યુએશનને કંટ્રોલ કરવા માટેનું જ કામ જે છે એ ફ્લાયવ્હીલનું છે. હવે તમને એક્ઝેક્ટલી સમજાઈ ગયું હોવું જોઈએ કે વોટ ઇઝ ફ્લાયવ્હીલ એન્ડ વોટ ઇઝ ઇટ્સ ફંક્શન. A little consideration will show that when the flywheel absorbs the energy, its speed increases. હવે તો ખ્યાલ જ છે ને એ વસ્તુ કે જ્યારે એનર્જી એબ્ઝોર્બ કરે છે ત્યારે એની સ્પીડ વધે છે. એન્ડ વેન it releases the energy, the speed decreases. Hence, the flywheel does not maintain a constant speed. It simply reduces the fluctuation of the speed. मतलब કે એ શું કરે છે કે કોન્સ્ટન્ટ સ્પીડ મેન્ટેન નથી કરતું. નો થઈ શકે ને, કેમ કે આટલા ફ્લક્ચ્યુએશન આવે છે તો કોન્સ્ટન્ટ સ્પીડ પોસિબલ નથી. પણ એ શું કરે છે કે ફ્લક્ચ્યુએશન એની અંદર આવે છે ને જે પ્લસ માઇનસ, એને એ કંટ્રોલ કરીને રાખે છે અને ગમે તેમ કરીને તમને એટલું વર્કડન આપી દે છે કે જેટલું વર્કડન તમારે જોવે છે. કેટલું? મીન રેઝિસ્ટિંગ ટોર્ક લાઇન સુધીનું. In other words, a flywheel controls the speed variations caused by the fluctuation of the engine turning moment during each cycle of operation. કે જેટલા એન્જિનની અંદર ફ્લક્ચ્યુએશન આવે છે એને એ કંટ્રોલ કરે છે. સ્પીડ સાથે નિસ્બત નથી પણ ફ્લક્ચ્યુએશન સાથે નિસ્બત છે. હવે સમજ્યા? સો ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ ફ્લાયવ્હીલ. અને ઓકે, આ વિડીયોનો લગભગ લાસ્ટ ટોપિક જ કરવો પડશે કેમ કે વિડીયો નહીંતર લોંગ થઈ જશે. કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. આ પણ તમને અગેન સિલેબસની અંદર નથી આપ્યું બટ સમજાવવું પડશે અત્યારે એ એટલા માટે બિકોઝ જે આપણે આની પછીનો ટોપિક ભણવાના છીએ દેટ ઇઝ એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ, એની માટે આ જાણવો જરૂરી છે. તો એ કંઈ નથી, ઇટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ મેક્સિમમ એન્ડ મિનિમમ સ્પીડ. એ તો આપણને ખ્યાલ જ છે. ડ્યુરિંગ અ સાયકલ ઇઝ કોલ્ડ ધી મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. આપણને ખ્યાલ છે વોટ ઇઝ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. આનો કોની સાથેનો રેશિયો? ધ રેશિયો ઓફ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ ટુ ધ મીન સ્પીડ ઇઝ કોલ્ડ ધી કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. તો મીન સ્પીડ એટલે શું? તો પહેલા આ જોઈ લઈએ કે n1 n2 સપોઝ કે મેક્સિમમ અને મિનિમમ સ્પીડ હોય. મેક્સિમમ સ્પીડને કહી દો n1, મિનિમમ સ્પીડને કહી દો n2. આખા સાયકલની અંદર જ્યાં જ્યાં પણ આવે છે અને કોની? આ ફ્લાયવ્હીલની સ્પીડ છે હવે આરપીએમની અંદર છે, સમજો. અને મીન સ્પીડ એટલે કે n પ્લસ n2 બાય 2. કોઈ પણ નો મીન તો તમને ખ્યાલ જ છે આ રીતે નીકળે કે n1 પ્લસ n2 બાય 2 એની મીન સ્પીડ હોય. તો કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ CS ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2 અપોન n થાય. અને તમે ઓમેગાના ટર્મની અંદર પણ લખી શકો છો એક્ઝામ્પલમાં જરૂર પડે તો કે દેટ ઇઝ ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 અપોન ઓમેગા. એ રીતે પણ લખી શકો જો ઓમેગા ટર્મની અંદર હોય તો. બરાબર. તો આ હતું કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. આટલું જોવાનું હતું અહીંયા સુધી. આ બંને વસ્તુ CE અને CS એ યાદ રાખજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જ્યારે જોઈશું ત્યારે આનો ઉલ્લેખ આવશે. નેક્સ્ટ ટોપિક જે છે દેટ ઇઝ એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ, જે હવે આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. કાંઈ પણ ડિફિકલ્ટી ના હોય તો મને વોટ્સએપની અંદર મેસેજ છોડી શકો છો. કદાચ મેસેજ રીડ ના થાય તો યુ કેન કોલ મી. મને કોલ કરીને પૂછી લેવાનું કે વોટ્સએપમાં એક મેસેજ કર્યો છે, કેમ કે ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ આવતા હોય છે ટાઈમ ટુ ટાઈમ અલગ અલગ. ઘણા તો રાત્રે પણ મેસેજ કરે છે, રાત્રે 8-9 વાગ્યા આસપાસ. તો ઇટ ડિપેન્ડ્સ કે બીજે દિવસે પણ રીડ થાય અથવા તો ત્યાં સુધી એટલા મેસેજ આવી ગયા હોય કે જે મેસેજ છે નીચે જતા રહ્યા હોય એવું પણ બને સ્ક્રોલિંગની અંદર. તો ડિફિકલ્ટી હોય, અર્જન્ટ જરૂર હોય તો મને કોલ પણ કરી શકો છો. પૂછી લેવાનું ફોનની અંદર કે ડિફિકલ્ટી મેં તમને મેસેજ કર્યો છે વોટ્સએપની અંદર, તો હું તમને તાત્કાલિક રિપ્લાય આપીશ. સો જે પણ સમજાવું, જે પણ ચાલે એ તાત્કાલિક વાંચતા રહેજો, નહીતર જે છે એ પ્રોબ્લેમ થશે ફ્યુચરની અંદર. કોન્ટેક્ટ હોય તો એની ટાઈમ કોન્ટેક્ટ મી. થેન્ક યુ.